નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી ધોરણ 10ની વિજ્ઞાન પ્રયોગ પોથી 2026નું જે નવું વર્ઝન તમે ધોરણ 2026માં જે નવી બેન્ચ છે એના માટે આપણે લઈને આવી ગયા છીએ પ્રયોગ નંબર 1 થી 24 પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. બીજે ક્યાંય પણ ચેનલ પર તમારે જવું પડે નહીં. 1 થી 24 પ્રયોગની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે પ્રયોગ નંબર 1, સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન વિથ PDF. ઓકે, તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા પ્રયોગ વિજ્ઞાન પ્રયોગ પોથી ધોરણ 10નું પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ. એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમારે પ્રયોગ નંબર 1 છે, બરાબર. પ્રયોગ નંબર 1માં અહીં તમારે હેતુ આપેલો છે કે આપેલ ઓક્સિડેશન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો. 1 નંબર મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરવું અને 2 નંબર છે કોપરના ભૂકાને ગરમ કરવું. ઓકે, તો અહીં તમારે સાધનોમાં શું લેવાનું આવશે? સાધનોમાં તમારે અહીં ચીપિયો, બર્નર, વોચ ગ્લાસ, ત્રિપાઈ સ્ટેન્ડ, તારની જાળી, ચાઇના ડીશ, બરાબર. અને પદાર્થોમાં શું લેવાનું હોય છે? તો પદાર્થોમાં તમારે મેગ્નેશિયમની પટ્ટી અને કોપરનો ભૂકો, બરાબર. અહીં તમારે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું, બરાબર. હેતુ અહીંયા તમને આપેલું છે. સાવચેતી અહીં તમને કીધેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી અને પટ્ટીને સળગાવતી વખતે શરીરથી દૂર રાખવી, બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારી જે અહીંયા આકૃતિ છે એ જ આકૃતિ તમારે મારા વાલા વિદ્યાર્થી મિત્રો અહીં દોરવાની છે, બરાબર. સેમ ટુ સેમ એ જ આકૃતિ અહીંયા તમારે દોરવાની છે, બરાબર. તો એ તમે ખાસ કંઈ ભૂલતા નહીં. અહીંયા હું તમને આપી દઉં છું, અહીંયા લો. ઓકે, આ જ આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. પદ્ધતિની વાત કરી લઈએ તો લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લો અને તેને કાચ પેપર વડે ઘસીને કાટ દૂર કરો. મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી બર્નરની જ્યોતમાં ગરમ કરો. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગાવવા માંડે છે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસમાં એકઠી કરો. તેના રંગ તપાસો. બનતા પદાર્થને ઓળખો, બરાબર. અને રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તમારે આ રીતે થશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો: 2Mg + O2 ગેઇંગ રેસ ટુ 2MgO, બરાબર. અહીં Z નથી, અહીંયા 2 છે, બરાબર. 2MgO, બરાબર. ત્યાર પછી અવલોકનની વાત કરી લઈએ તો અવલોકનમાં અહીં તમારે છે મેગ્નેશિયમની પટ્ટી ગજારા, એટલે કે જેમ આપણે જોયું હશે તમે, મેગ્નેશિયમની પટ્ટી સળગે એટલે વ્હાઇટ કલરની જ્યોત, બહુ વ્હાઇટ કલરનું આમ તમને આંખ અંજાઈ જાય એ રીતે, બરાબર. સફેદ કલરની જ્યોત સાથે સળગે છે અને વોચ ગ્લાસની એકઠી થતી સફેદ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, બરાબર. તો આ થઈ ગયું તમારે અવલોકન. અને નિર્ણયની વાત કરી લઈએ આપણે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો નિર્ણયમાં તમારે આ રીતે રહેશે: આ મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, બરાબર. અને પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં, વિડીયોની PDF જોતી હોય તો આ વિડીયો પર તમારે માત્ર 50 લાઇક કરાવવાની છે અને 50 કોમેન્ટ, બરાબર. 50 લાઇક અને 50 કોમેન્ટ થઈ જશે તો તમને આની PDF આપણે મોકલી આપીશું. જલ્દીથી આટલું કામ કરી દેજો, જેટલા પણ લોકો જોવો છો. કે તો એક જણ 1 લાઇક કરશે ને તો પણ 50 જણા 50 લાઇક થઈ જશે ને 50 કોમેન્ટો થઈ જશે, જેને પણ PDF લેવી હોય. ત્યાર પછી એ જ રીતે બીજું એ છે, તમે જોઈ શકો છો, કોપરના ભૂકાને ગરમ કરવું, બરાબર. તો આ રીતે તમારી આકૃતિ છે એ તમારે આ જ આકૃતિ તમારે અહીંયા દોરવાની રહેશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અહીં તમારે આ આકૃતિ દોરી દેવાની છે. ઓકે, અહીંયા લખ્યું છે ને, અહીંયા આકૃતિ દોરો. તો સેમ ટુ સેમ અહીંયા આકૃતિ દોરી દેવાની છે. પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો પ્રયોગ પદ્ધતિ અહીંયા છે: એક ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી. ચાઇના ડીશને બર્નરની જ્યોત પર ગરમ કરો. તેનો રંગ તપાસો. બનતા પદાર્થોને ઓળખો, બરાબર. તો આ આપણે પ્રયોગ પદ્ધતિ આટલી છે, બહુ છે નહીં. પ્રયોગ પદ્ધતિ એકદમ શોર્ટ અને ટૂંકી તમને અહીં પ્રયોગ પદ્ધતિ આપેલી છે. જો આ સમીકરણનું
આનું રાસાયણિક સમીકરણની આપણે વાત કરી લઈએ તો અહીં તમારે આવશે 2Cu + O2 ગેઇંગ રેસ ટુ 2CuO, બરાબર. તો એકદમ અહીં સંતુલિત કરવું જરૂરી છે, બરાબર. આ સમીકરણને સંતુલિત સમીકરણ અહીંયા તમારે લખવું જરૂરી છે, બરાબર. સંતુલિત કરેલું સમીકરણ નહીં હોય તો તમારે માર્ક્સ કપાઈ જશે. તો ખાસ કરીને તમે સંતુલિત સમીકરણ કરી દેજો. અવલોકનની જો વાત કરી લઈએ આપણે તો અહીં અવલોકન છે, કોપરના ભૂકાને ગરમ કરવાથી તેની સપાટી પર કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે, બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. નિર્ણય તમારે રહેશે. આમ કોપરને ગરમ કરતાં તેમાંથી કોપર ઓક્સાઇડ બને છે, એ જ ઓક્સિડેશન પ્રક્રિયા છે, બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે 2 પ્રયોગ જોયા, તમે જોયું હશે, બરાબર. અહીં જ્ઞાન ચકાસણી બાકી છે, એ પહેલાં કહી દઉં તમને, આ બંને પ્રયોગો જોઈ લીધા, બરાબર. હવે આપણે જ્ઞાન ચકાસણી જોવાના છે. એ પહેલાં વિડીયો પર 50 લાઇક કરાવી દેજો અને 50 કોમેન્ટ કરાવી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો નથી ભૂલતા, કારણ કે આપણે 1 થી 24 પ્રયોગો તમને અહીંયા આપણી ચેનલ પર મળી જવાના છે, બરાબર. બીજી કંઈ ચેનલ પર જવું પડશે નહીં. અને ખાસ કરીને એ વાત છે કે તમને પ્રેક્ટિસ વર્કનું પણ ધોરણ 10ની પ્રેક્ટિસ વર્કનું પણ સોલ્યુશન તમને કરાવવામાં આવે છે. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, બરાબર, એ બંનેનું સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. તો તમારે આ ચેનલ બહુ હેલ્પફુલ થવાની છે, તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ તો નીચેના દરેક પ્રશ્નને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. અને આ 2027નું લેટેસ્ટ 2026-27નું છે, અને એ લેટેસ્ટ છે એટલે તમે ખાસ કરીને જોજો વિડીયોની. ઓકે, નવું અહીં જે છે યુટ્યુબ પર હશે ઘણા વિડીયો આના, પરંતુ આ લેટેસ્ટ 2026નો વિડીયો છે. ઓકે, મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર શું કયું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર કયું છે? તો અહીં તમારે જવાબ આવશે B, MgO, બરાબર. ત્યાર પછી કોપર ઓક્સાઇડ કેવો રંગનો પદાર્થ છે? તો એ તમારે જવાબ આવશે D, કાળા, બરાબર. કેવો રંગનો છે? D, કાળા રંગનો. ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગનો પદાર્થ મળે છે? તો એ તમારે જવાબ આવશે સફેદ રંગનો પદાર્થ મળે છે, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. તો આ તમે ખાસ કરીને જોઈ લેજો, ભૂલતા નહીં. ત્યાર પછી અહીંયા વાત કરીએ આપણે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, બરાબર વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નોના માત્ર તમે ઉત્તર લખો. અહીં તમારે પહેલો પ્રશ્ન છે, કોપર ઓક્સાઇડનું Cu મેળવવાની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? તો તે રિડક્શન પ્રકારની પ્રક્રિયા છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. CuO + H2 ગેઇંગ રેસ ટુ Cu + H2O માં કોનું ઓક્સિડેશન કોનું થાય છે? તો H2નું ઓક્સિડેશન થાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? તો +2 છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિડેશન ગેઇંગ રેસ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. Mg + O2 ગેઇંગ રેસ ટુ 2MgO, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. જેને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય, બરાબર. તો આ શબ્દના શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ કોણ છે? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, પ્રક્રિયક એટલે શું અને નિપજ એટલે શું? તો નિપજ એટલે જે મળે એ, બરાબર. આને પ્રક્રિયા કહેવાય. સૌ પ્રથમ હોય જે પહેલું હોય એને પ્રક્રિયા કહેવાય, અને આમાંથી જે બને ને એને નિપજ કહેવાય, બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આને નિપજ કહેવાય. ઓકે, તો એ જો પ્રક્રિયક કોણ છે? તો પ્રક્રિયક મેગ્નેશિયમ અને ઓક્સિજન. જ્યારે નિપજ કોણ છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, બરાબર. તમે જોઈ શકો છો. તો આ તમારે યાદ રાખજો, તમારે ધોરણ 12 સુધી આ કામમાં આવશે. પ્રક્રિયક અને નિપજ કોને કહેવાય? ઓકે. ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કેવા રંગની જ્યોતથી સળગે છે? તો એ તમારે જવાબ આવશે જજારા મારતી સફેદ, બરાબર. હમણાં આપણે કીધું હતું જજારા મારતી સફેદ આમ જ્યોત સાથે સળગે એ રીતે. ઓકે, અને એ તમને પ્રયોગ અંગે માર્ગદર્શન આપેલું છે, તો એ તમારે છે. તો આ સાથે અહીંયા આ પ્રયોગને અહીં એન્ડ કરીએ છીએ. વિડીયોને અવશ્યપણે લાઇક કરી દેજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને આપણે પ્રયોગ નંબર 1 ધોરણ 10નો ચાલુ કરી દીધો છે, અને તમારે ધોરણ 10માં સારા માર્ક્સ આવે એ માટે આપણે બધા જ તૈયારી કરીશું એક સાથે. ઓકે, તો આવા જ અનેક પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ આપણે નવા પ્રયોગ નંબર 2 સાથે. બસ આજના વિડીયોમાં આટલું. મળીને આપણી સાથે. થેન્ક યુ.